હેલો, નમસ્કાર મિત્રો. જે પણ મિત્રો સૌપ્રથમ વખત આ ચેનલને જોઈ રહ્યા છે તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે ચેનલને શેર કરે, લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે. આપણે છેલ્લે 5 જુલાઈ સુધીનું કરંટ અફેર જોયું હતું. આપણે આજે કરંટ અફેર 6 જુલાઈથી ચાલુ કરીએ છીએ અને મેક્સિમમ આપણે જોઈએ કેટલું કવર કરી શકાય એમ છે, બરાબર. તો સમયના અભાવના કારણે રેગ્યુલર લેક્ચર આવી શકાતા નથી, પરંતુ ટ્રાય કરીએ છીએ કે આવે. તો હવે આજે નવેસરથી 6 જુલાઈના આપણે કરંટ અફેર જોવાનો ટ્રાય કરીશું. કરંટ અફેર્સ 6 જુલાઈથી આપણે ચાલુ કરીએ છીએ. તો સર્વપ્રથમ ચર્ચામાં હતું એ પેન પિન્ટર પુરસ્કાર હતો. પેન પિન્ટર પુરસ્કાર જે છે એ મોટે ભાગે યુકે, આયર્લેન્ડ, રાષ્ટ્રમંડળ દેશોના લેખકોને આપવામાં આવે છે, બરાબર. તો વર્તમાનમાં કોને આપે છે? બ્રિટિશ લેખક માઇકલ રોશનને પેન પિન્ટર એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે, બરાબર. પૂછાય કયા ક્ષેત્ર માટે? તો બાળ કવિતાઓ. એમણે બાળ કવિતાઓનું ખૂબ સારા પ્રમાણમાં સર્જન કરે છે, એટલે બાળ કવિતાઓ માટે એમને એ એવોર્ડ આપવામાં આવ્યો છે, બરાબર. તો કોને આપવામાં આવે છે? તો યુકે, આયર્લેન્ડ તથા રાષ્ટ્રમંડળ દેશો. રાષ્ટ્રમંડળ જે છે એની અંદર જેટલા દેશો સમાવેશ હોય તો એમાંથી કોઈ પણ એક લેખકને આ એવોર્ડ આપવામાં આવે છે. તો આ પેન પિન્ટર પુરસ્કારની સ્થાપના 2009માં થઈ હતી અને કોની યાદમાં આપવામાં આવે છે? તો જે અંગ્રેજી લેખક હતા હેરોલ્ડ પિન્ટરના સન્માનમાં આપવામાં આવે છે. તો આ હતા પેન પિન્ટર પુરસ્કાર, તમારે યાદ રાખવાનો છે. પછી બીજું ચર્ચામાં હતું કાકરાપાર પરમાણુ ઉર્જા સંયંત્ર 3, ગુજરાતનું જે છે, જેને કે APP કહેવામાં આવે છે, કાકરાપાર પરમાણુ ઉર્જા સંયંત્ર 3, બરાબર. તો કેમ ચર્ચામાં હતું? તો 700 મેગાવોલ્ટ પરમાણુ ઉર્જા રિએક્ટરની શરૂઆત અહીંયા થઈ છે અને ભારતનું પ્રથમ, યાદ રાખજો, ભારતનું પ્રથમ સ્વદેશી રૂપથી વિકસિત પરમાણુ ઉર્જા રિએક્ટર છે. આપણે એની પહેલાં જે બનાવ્યા કેનેડા, રૂસ જેવા બધા દેશોની સહાયથી બનાવવામાં આવ્યા હતા, પણ જે કાકરાપાર પરમાણુ ઉર્જા સંયંત્ર 3નું જે નિર્માણ થયું છે સ્વદેશી ટેકનોલોજીથી થયું છે, એટલે પરીક્ષાના દ્રષ્ટિએથી ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતના ક્યાં છે? તો ગુજરાતના તાપી જિલ્લામાં છે. પ્રથમ 2 સંયંત્ર કેનેડાની ટેકનોલોજી હતી અને જે ચીરી અને ચોથું જે બી બની રહ્યું છે, ત્રીજું જે ઉદ્ઘાટન થઈ ગયું, શરૂઆત થઈ ગઈ, તો એ કેનેડાની ટેકનોલોજીથી, પ્રથમ 2 કેનેડાની ટેકનોલોજી, જ્યારે બીજા ત્રીજું અને ચોથું નિર્માણ તબક્કામાં છે, તો એ સ્વદેશી છે. પછી એક GEF વર્ડ તમને પૂછે, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી, શા માટે ચર્ચામાં હતું, બરાબર. તો સ્થાપના એની 1992માં થઈ હતી. રિયો ડી જેનેરોનું જે અર્થ સમિટ થઈ હતી 1992માં, એમાં એક પ્રકારની સંધિ છે, બરાબર. તો શું છે? તો જે વિવિધતાનું નુકસાન, જળવાયુ પરિવર્તન, પ્રદૂષણ તથા ભૂમિ, મહાસાગર, સ્વાસ્થ્ય ક્ષરણનો સામનો કરવા સમર્પિત છે. તો આ સંધિનો ઉદ્દેશ્ય શું છે? કે જે પણ જેવું વિવિધતાને નુકસાન થઈ રહ્યું છે તેને અટકાવવું, જળવાયુ પ્રદૂષણને અટકાવવું, પ્રદૂષણના કારણે જે ભૂમિ, મહાસાગરનો સ્વાસ્થ્ય એટલે કે એમનું જે ક્ષરણ થઈ રહ્યું છે, બરાબર, એને સામનો કરવા માટેની એક સંધિ છે. ટૂંકમાં જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટેની એક સંધિ છે. તેમાં શું હોય છે? તો યાદ રાખવા જેવું છે. તેમાં વિધાનસભા હોય છે, એક પરિષદ હોય છે, એને પોતાનું સચિવાલય હોય છે, કુલ 18 એજન્સીઓની અંદર કાર્યરત છે, બરાબર. એક વૈજ્ઞાનિક તથા એક ટેકનોલોજીકલ સલાહકાર પેનલ પણ છે, બરાબર, તથા મૂલ્યાંકન કાર્યાલયનો સમાવેશ પણ થાય છે. એટલે આટલા પોતપોતાનું, એટલે એક મોટે પાયે સંસ્થા છે. તો આમાં આટલું બધું છે. તમે યુનાઇટેડ નેશન્સ જોઈ લો, એની પણ પોતાની એક પરિષદ છે એના જેવું, બરાબર. તો GEFનું પૂરું નામ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીઝ, બરાબર. સ્થાપના 1992 રિયો ડી જેનેરો સમિટ વખતે, બરાબર. ઉદ્દેશ્ય તમને ખબર પડી ગયું, પર્યાવરણ સંરક્ષણ ટૂંકમાં. અને તેમાં એક વિધાનસભા, પરિષદ, સચિવાલય, 18 એજન્સી, એક વૈજ્ઞાનિક તથા ટેકનોલોજીકલ સલાહકાર પેનલ તથા મૂલ્યાંકન કાર્યાલયનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈશું હરિત હાઇડ્રોજન, એ ખૂબ જ ચર્ચામાં છે. તો આ પૂછાઈ જાય હરિત હાઇડ્રોજન એટલે શું, અથવા હરિત હાઇડ્રોજન શા માટે ચર્ચામાં છે? તો એની એક આંતરરાષ્ટ્રીય સંમેલન 2023માં યોજાયું. તો ક્યાં રહે? 5 થી 7 જુલાઈ દરમિયાન દિલ્હીમાં આયોજિત થયું, બરાબર. હેતુ શું હતો? તો હરિત હાઇડ્રોજન છે એને ઇકોસિસ્ટમને સ્થાપિત કરવું, એટલે એવી ઇકોસિસ્ટમ વિકસાવી કે લોકો હરિત હાઇડ્રોજન તરફ આકર્ષે, એનો મોટા પાયે ઉપયોગ કરે, બરાબર. તેમાં ડિકાર્બોનાઇઝેશન માટે વૈશ્વિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવા. ડિકાર્બોનાઇઝેશન, કાર્બનનું પ્રમાણ ઘટાડવું, બરાબર. કાર્બનનું પ્રમાણ ઘટાડવાની પ્રક્રિયાને ડિકાર્બોનાઇઝેશન કહે છે. તો જે કાર્બનની પ્રક્રિયાને ઘટાડવાની પ્રક્રિયા માટે લોકોને પ્રોત્સાહિત કરવા તથા
પર્યાવરણ સંરક્ષણનો ટૂંકમાં એનો હેતુ આપણે કહી શકીએ. અને આયોજન કોણ કરે છે? નવીન તથા નવીકરણીય ઉર્જા મંત્રાલય ભારત. બરાબર. તો ભારતનું જે 1 મિનિટ આ લાઇટ મારે ચેક કરવી પડશે. ઓકે, તો ભારતનું જે નવીન તથા નવીકરણીય ઉર્જા મંત્રાલય છે તેના દ્વારા આયોજન થશે. તમને પૂછાઈ શકે કોના દ્વારા આયોજન થઈ છે, અને ઓપ્શનમાં શિક્ષા મંત્રાલય, પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય એવા બધા આવે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જાઓ ને. પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય આપણે ટિક કરીને આવી શકીએ એમ છીએ, પરંતુ કયું મંત્રાલય? નવીન તથા નવીકરણીય ઉર્જા મંત્રાલય. બરાબર. ત્યાર પછી ચર્ચામાં તો ડાર્ક પેટર્ન. તો ડાર્ક પેટર્ન એવી વસ્તુ છે કે જે ઓનલાઈન ઉપયોગ કરે છે ઇન્ટરનેટનો એને ભ્રમિત કરે છે. બરાબર. તો ઉપયોગકર્તાના વ્યવહારમાં હેરફેર કરવા વેબસાઇટ તથા એપ્સ દ્વારા નિયોજિત ભ્રામક રણનીતિ. તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો, કોઈ પણ સાઇટ ઓપન કરો તો એમાં કેટલીક એવી વેબસાઇટ હોય છે, બરાબર, કે જે તમને ભ્રમિત કરે છે. એને ડાર્ક પેટર્ન કહે છે. એ પેટર્ન દ્વારા તમારે માઇન્ડસેટ ચેન્જ કરવામાં આવે છે. બરાબર. શબ્દની શોધ કોણે કરી? તો હેરી બ્રુગલ નામના પ્રસિદ્ધ ડિઝાઇનરે આની શબ્દની શોધ કરી હતી. તમને પૂછે ડાર્ક પેટર્ન નામના શબ્દની શોધ કોણે કરી હતી? તો હેરી બ્રુગલ. અથવા ડાર્ક પેટર્ન સાથે સંકળાયેલું છે? ઇન્ટરનેટ સાથે સંકળાયેલું છે. બરાબર. ત્યાર પછી એક કોલ્બો સિક્યોરિટી કોન્ક્લેવનું આયોજન થયું, એ ચર્ચામાં હતું. તો ક્યાં થયું હતું આયોજન? તો હિન્દ મહાસાગર ક્ષેત્રના વચ્ચે થયું હતું. બરાબર. તો ભારત તરફથી સાગર નિધિ જે આપણું યુદ્ધ જહાજ છે એણે ભાગ લીધો. તો તરત એક્ઝામમાં પૂછાય કે ભારત તરફથી કોણે ભાગ લીધો? તો જે આપણું જે છે સાગર નિધિ, બરાબર, આપણા એને ભાગ લીધો. અને આયોજન કોણે કર્યું? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અન્વયેના ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર દ્વારા એનું આયોજન થયું હતું. જો મેં તમને નામ આપ્યું તો એવી રીતે નામ આવ્યું કે કોણે આયોજન કર્યું, કદાચ તમને પૂછાઈ શકે. તો તમારે લખવાનું ભારતીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અન્વયેના ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર દ્વારા એનું આયોજન થયું હતું. જો હું જ્યારે પણ કરંટ અફેર કોઈ પણ નર્સોના થોડી લીટી એટલા માટે છોડું છું કે કંઈક નવું અપડેટ આવે તો આપણે અંદર લખી શકીએ. બરાબર. ત્યાર પછી છે સ્ટાર્ટઅપ 20 શિખર સંમેલન. તો શોર્ટમાં પૂછાઈ શકે ક્યાં યોજાયું? તો હરિયાણાના ગુરુગ્રામમાં. અને ભારતના જે G20 યોજાયું છે તેના તમામ દેશોના સ્ટાર્ટઅપ મેનેજમેન્ટ, બરાબર, માટે આપણા જે સ્ટાર્ટઅપ 20 મેનેજમેન્ટ ગ્રુપ બનાવ્યું છે તેના દ્વારા આયોજિત થયું છે. ત્યાર પછી આપણે 7મી જુલાઈના કરંટ અફેર તરફ આવી જઈએ. તો ડીપ સી માઇનિંગ શબ્દ ચર્ચામાં છે. તમને એક્ઝામમાં પૂછાય કે ડીપ સી માઇનિંગ એટલે શું? બરાબર. એવું એક્ઝામમાં પૂછાઈ શકે ડીપ સી માઇનિંગ એટલે શું? તો તમારે જણાવવાનું સમુદ્રના તળમાંથી ખનિજ ભંડાર તથા ધાતુઓને નીકળવાની એક પ્રક્રિયા છે. દરેક રાષ્ટ્ર પોતાના જે સમુદ્ર કિનારો છે, પોતાના સીમાથી 200 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે એમાં ડીપ સી માઇનિંગ દ્વારા સમુદ્રના તળમાંથી ખનિજ ભંડાર તથા ધાતુઓને નીકળવા છે એ પ્રક્રિયાને ડીપ સી માઇનિંગ કહે છે. ત્યાર પછી મલેરિયા ચર્ચામાં હતો. તો મલેરિયા એકચ્યુઅલી તમને ખબર છે પહેલાંના સમયમાં બ્રિટિશરો મલેરિયા શબ્દની ઉત્પત્તિ હતી. તો એવું કહેવાય છે કે મલેરિયાનો અર્થ થાય છે મેલ એર, એટલે ખરાબ હવા. એવું માનવામાં આવતું હતું કે બ્રિટનના લોકો પહેલાં અહીંયા ભારત આવવા નહોતા માગતા, કારણ કે પહેલાં ભારતમાં મલેરિયાનો બહુ ત્રાસ હતો. મોટે પાયે મલેરિયા એશિયા અને આફ્રિકામાં બહુ તબાહી મચાવતો હતો. તો એમને એવું લાગતું કે ત્યાંની ખરાબ આબોહવા હવાના કારણે ફેલાય છે. પછી જ્યારે શોધ થઈ ત્યારે ખબર પડી કે ખરેખર મલેરિયા ખરાબ આબોહવા કે હવાને કારણે નહીં, પરંતુ મચ્છરના કારણે ફેલાય છે. તો છેલ્લા 20 વર્ષમાં પ્રથમવાર અમેરિકાના ફ્લોરિડા તથા ટેક્સાસમાં મલેરિયાના કેસો નોંધાયા. એટલે પ્રથમ વખત ત્યાં મલેરિયા નાબૂદ થઈ ગયો તો ફરીથી કેસ નોંધાયા છે, એટલે ચર્ચામાં છે. તો મલેરિયા કેવી રીતે થાય છે? તો પ્લાઝોડિયમ જીનસ પ્રોટોઝોઆના કારણે થાય છે. બરાબર. એક ખૂબ જ ઘાતક બીમારી છે અને તે સંક્રામક રોગ નથી. બરાબર. એક વ્યક્તિને થયો તો એની સારવાર કરનાર વ્યક્તિને થતો નથી, એટલે એ સંક્રામક રોગ નથી. તમને પૂછાય સંક્રામક રોગ છે? તો ના, એ સંક્રામક રોગ નથી. બરાબર. તો માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે, તમને ખબર જ હશે. RTS-S, બરાબર, RTS-AS01 ખૂબ જ ઉપયોગી વેક્સિન છે જે મલેરિયાની વખતે તમને આપવામાં આવે છે. મલેરિયા થઈ જાય પેશન્ટને આપવામાં આવે છે. તમને પૂછી શકે કે RTS-S/AS01 કયા રોગના દર્દીને આપવામાં આવે છે? તો એનો જવાબ આવશે મલેરિયા. બરાબર. ત્યાર પછી ચર્ચામાં હતું તરંગ શક્તિ. બરાબર. તો તરંગ શક્તિ શું છે? તો ભારત સરકાર, બરાબર, દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. હવાઈ અભ્યાસ છે મોટો, અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ અભ્યાસ છે. તે 12 દેશો સાથે, બરાબર, 12 દેશોના સૈન્ય સહયોગ અને બીજા પ્રેક્ષક દેશો સાથે યોજાશે અને સૌથી મોટો સૈન્ય અભ્યાસ છે. બરાબર. હવાઈ અભ્યાસ.
આગળ પણ આને કરંટ અફેરના ચર્ચામાં એક વખત આવી ગયો છે, તમે જૂના લેક્ચરમાં જોઈ લેજો. પછી એક જનજાતિ ચર્ચામાંથી ગુટ્ટી કોયા જનજાતિ, બરાબર. તો તમે યાદ રાખજો કે કોઈ પણ ભાષા, જનજાતિ, ટાઈગર રિઝર્વ, અભયારણ્ય, નેશનલ પાર્ક, જે પણ ઇકોલોજીને લગતું હોય, જે પણ સંસ્કૃતિને લગતું હોય, ચર્ચામાં હોય, એની મેક્સિમમ ચાન્સીસ છે કે કરંટ અફેરમાં આવે. તો અહીંયા ગુટ્ટી કોયા જનજાતિ ચર્ચામાં છે. તો ગુટ્ટી કોયા જનજાતિ ક્યાંની છે? તો અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બરાબર, ત્યાં મોટેભાગે જોવા મળે છે. અને એની ભાષા પણ કેવી છે? ગુટ્ટી કોયા. ગુટ્ટી કોયા જનજાતિની ભાષા ગુટ્ટી કોયા જ છે, બરાબર. તો એના મહત્ત્વપૂર્ણ તહેવારો કયા છે? સમક્કા સરલમ્મા જાત્રા, બરાબર, પૂર્ણિમાના દિવસે દર 2 વર્ષે યોજાય છે. તમને પૂછાય સમક્કા સરલમ્મા જાત્રા ક્યાંની છે? તો આવા જે જાત્રાવાળા આવે તો મોટેભાગે આપણું માઇન્ડ સેટ થાય ક્યાં ગાડી? પશ્ચિમ બંગાળ બાજુ. પણ ક્યાંનું છે? અરુણાચલ પ્રદેશ, બરાબર. ગુટ્ટી કોયા જનજાતિ, તેઓ મહત્ત્વપૂર્ણ સેવા પ્રદાતા. જો અહીંયા શું કરે છે? જનજાતિની દરેક એક વિશેષતા હોય છે, બરાબર. જેમ આપણે અહીંયા ગુજરાતમાં છે દરેક જનજાતિની એક આગવી વિશેષતા, એવી રીતે દરેક જનજાતિની એક વિશેષતા હોય છે. તો આમની શું વિશેષતા છે? જુઓ જરા કે આ લોકો જે એમને મહત્ત્વપૂર્ણ સેવાઓ આપે છે, એમનું સન્માન કરે છે. કેવી રીતે? તો એમને મહત્ત્વપૂર્ણ સેવા આપનાર ચિકિત્સક એટલે વૈદ્ય, પૂજારી, બરાબર, તથા એમના ગ્રામ નેતા જે હોય, જે સરપંચ મુખિયા હોય, એમના એ લોકો પૂતળા બનાવે છે, પથ્થરના સ્મારક બનાવે છે. જેમ ગુજરાતમાં આપણે શું બનાવીએ છીએ? પાળિયા બનાવીએ છીએ. જે લોકોએ સારા કામ માટે પોતાના જીવ આપ્યા હોય એમના પાળિયા બને છે, બરાબર. તો અહીંયા કોના પાળિયા બને છે? ચિકિત્સક, પૂજારી તથા ગ્રામ નેતાના નિધનના સન્માનમાં, બરાબર. આજીવિકા એમની પશુપાલન તથા લઘુ વન ઉપજ સંગ્રહ છે મોટેભાગે એમની આજીવિકાનું, બરાબર. અને એ લોકો ખેતી કરે છે. જો નોર્થ ઇસ્ટના મોટાભાગના રાજ્યો એક પ્રકારની ખેતી કરે છે, અને સ્થાનાંતરિત ખેતી કાં તો ઝૂમ ખેતી કહે છે. જ્યારે આ લોકો જે ખેતી કરે છે એને પોડું કહે છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે પોડું એ શું છે? તો એક ઝૂમ ખેતીનો એક પ્રકાર છે. તો આઈ હોપ યુ હેવ ગોટ ઇટ, બરાબર. તો પૂછી શકાય ગોટા કોયા ભાષા ક્યાંની છે? તો ગોટા કોયા જનજાતિની છે. કયા રાજ્યોમાં જોવા મળે? તો અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં, બરાબર. ત્યાર પછી આપણે એક ચર્ચામાં હતી એવી આપણે એક પ્લેટફોર્મનું નામ, બરાબર, ભાષીની. તો એક્ઝામમાં પૂછે ભાષીની શું છે? તો એક ભાષાને લગતું છે, તમને આઈડિયા આવી જાય. તો પ્રધાનમંત્રી દ્વારા AI આધારિત મંચ લોન્ચ કરવામાં આવ્યું. એક AI આધારિત મંચ છે ભાષીણી, બરાબર. સ્કો સદસ્ય દેશોની ભાષાને લગતી ભાષા જે બાધા હોય, સ્કોના જે બી સદસ્યો છે બધા, તો સ્કો એક ઇકોનોમિક અને રણનીતિક સંગઠન છે, બરાબર, દેશોનું. તો સ્કોના જે બી અલગ અલગ દેશો છે એ લોકોની વચ્ચે ભાષાની બાધાને દૂર કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઇન્ડિયા જે ભારતનો પ્રોગ્રામ છે એના અન્વયે, બરાબર. ભાષીની AI, ઇન્ડિયા ભાષીની AI આધારિત ભાષા અનુવાદ મંચ છે. શું કરે છે? ભાષાઓનો અનુવાદ કરે છે, એટલે ભાષા અનુવાદ મંચ છે, બરાબર. ત્યાર પછી એક અભયારણ્ય ચર્ચામાં હતું, ચંબલ, રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય. ચંબલ નદી તમને ખબર હશે. ચંબલ નદી શા માટે ફેમસ છે? એક તો ચંબલ આખો જે કોતરો છે ડાકુઓ માટે ફેમસ છે. પછી ચંબલ નદી પોતાના મગરમચ્છના કારણે, પોતાના મગરોના કારણે ખૂબ જ ફેમસ છે. મગર છે ઘણું બધું ત્યાં જોવા મળે છે, પણ મોટેભાગે મગરોના કારણે ફેમસ છે. તો ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યમાં જ એક ડોલ્ફિન અભયારણ્ય ક્ષેત્ર બનાવવામાં આવશે. ચંબલ એ ખૂબ જ મોટું અભયારણ્ય છે, બરાબર. 3 રાજ્યોમાં ફેલાયેલું છે. તો એમાંથી થોડોક વિસ્તાર ડોલ્ફિનના સંરક્ષણ માટે બનાવવામાં આવશે, અને એને શું નામ આપવામાં આવશે? ડોલ્ફિન અભયારણ્ય ક્ષેત્ર, બરાબર. તો રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય 1979માં એની સ્થાપના થઈ. કુલ લંબાઈ 450 કિલોમીટર સુધીની છે. અને કેટલા રાજ્યોમાં? રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના 3 રાજ્યોના સંગમ બિંદુ ઉપર આવેલી છે, બરાબર. તેમાં ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળે છે, એટલે એક મહત્ત્વપૂર્ણ પક્ષી ક્ષેત્ર તરીકે પણ ફેમસ છે, બરાબર. ગંભીર રૂપથી લુપ્તપ્રાય ઘડિયાળ એટલે ઘડિયાળ એ મગરમચ્છનો એક પ્રકાર છે. રેડ ક્રાઉન ટોર્ટોઇઝ એક કાચબાનો પ્રકાર છે. તથા લુપ્તપ્રાય ગંગા નદીની ડોલ્ફિન જેના માટે સંરક્ષણ કરવાનું છે એ પણ અહીંયા જોવા મળે છે, બરાબર. તો ચંબલ નદી વિશે જ્યારે કોઈ નદી ચર્ચામાં હોય એની આસપાસના વિસ્તારો 100% ચર્ચામાં હોય. તો ચંબલ નદી શું છે? તો ચંબલ નદીનું ઉદ્ગમ સ્થાન સિંગારચોરી શિખર વિંધ્યમ પર્વતમાંથી થાય છે, બરાબર. તમને પૂછાય ચંબલ નદીનું ઉદ્ગમ સ્થાન, તો સિંગારચોરી
શિખર વિંધ્ય જે પર્વતમાળા છે ત્યાંથી, બરાબર. તે કોની નદી છે? તે સહાયક નદી કોની છે? યમુનાની. એટલે યમુનાને જઈને મળી જાય છે, એની સહાયક નદી છે. પણ જ્યારે એની સહાયક નદીઓ કઈ કઈ છે? તો બનાસ, કાલી, સિંધ, ક્ષિપ્રા, પાર્વતી તેની સહાયક નદીઓ. એટલે એ આવીને ચંબલમાં ભળી જાય છે. ચંબલ કોનામાં ભળી જાય છે? યમુનામાં ભળી જાય છે. એટલું યાદ રાખવાનું. ચંબલને મળવા કોણ કોણ આવે છે? તો બનાસ, કાલી, સિંધ, ક્ષિપ્રા, પાર્વતી. અને આ બધાને ભેગી કરીને ચંબલ કોનામાં ભળી જાય છે? ભળી જાય છે યમુનામાં, બરાબર. તમારો પ્રશ્ન છે યમુના કોનામાં ભળી જાય છે, ક્યાં ભળે છે? તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ગાંધી સાગર બાંધ, રાણા પ્રતાપ સાગર બાંધ અને જવાહર સાગર બાંધ, આ 3 બાંધ છે એ એની અંદર આવેલા છે, બરાબર. આ ચંબલ નદી પર બાંધવામાં આવેલા છે. તો આઈ હોપ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય તમે સમજી ગયા છો, બરાબર. ત્યાર પછી આ બધા જે ઇતિહાસને લગતા વિદ્રોહો હોય છે એ ખૂબ જ ચર્ચામાં હોય છે. તો ત્યાર પછી ચર્ચામાં હતો રંપા વિદ્રોહ. તો રંપા વિદ્રોહ શા માટે ચર્ચામાં હતો? અલ્લુરી સીતારામ રાજુ, બરાબર, એમના જે નેતૃત્વમાં એક અહિંસક વિદ્રોહ થયો હતો એને રંપા વિદ્રોહ કહે છે, બરાબર. તો અલ્લુરી સીતારામ રાજુ શા માટે ચર્ચામાં હતા? કારણ કે 4 જુલાઈના રોજ એમનું જન્મ જયંતિ હતી, 125મી જન્મ જયંતિ. એમનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો, બરાબર. ઈસવીસન 1922માં રંપા વિદ્રોહ થયો, બરાબર, જેને મંથમ વિદ્રોહ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવો વિદ્રોહ? મંથમ વિદ્રોહ તરીકે પણ ઓળખવામાં આવે છે. રંપા વિદ્રોહ કોના ઇફેક્ટમાં હતો? તો અસહયોગ આંદોલનથી પ્રભાવિત હતો અને ગાંધીજીની અહિંસાની પદ્ધતિથી પ્રભાવિત હતો. સ્થાનિક લોકો તેમને મંથમ બિરડુ, બરાબર, મંથમ બિરડુ એટલે જંગલના નાયકોને અલ્લુરી સીતારામ રાજુ. એક્ઝામમાં પૂછાય કે મંથમ બિરડુ તરીકે કોણ જાણીતું હતું? તો અલ્લુરી સીતારામ રાજુ. મંથમ વિદ્રોહ એમની સાથે જંગલોનો વિદ્રોહ, રંપા વિદ્રોહ, તો એના જે નાયક હતા અલ્લુરી સીતારામ રાજુ, બરાબર, AS રાજુ. તો એમને બીજું નામ શું હતું? મંથમ બિરડુ એટલે જંગલના નાયક, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ સ્વામી ફંડ, બરાબર. તો સ્વામી ફંડ શા માટે ચર્ચામાં હતો? તો વિત્ત મંત્રાલય જે છે આપણું નાણાં મંત્રાલયની એક પહેલ છે, બરાબર. આખું નામ જોઈ લો, સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ ફંડ. એટલે મધ્યમ વર્ગ છે એમના માટે એક હાઉસિંગ સ્કીમ છે, બરાબર. એટલા માટે એ ચર્ચામાં હતું. તો તમને સ્વામીનું પૂર્ણ નામ પૂછી શકે તો સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ ફંડ. ત્યાર પછી ચર્ચામાં હતા ગિલેટ જોન્સ, બરાબર. તો ગિલેટ જોન્સ શું છે? તો ફ્રાન્સમાં ચાલી રહેલું એક આંદોલન છે. તમને ખબર હશે ફ્રાન્સમાં અત્યારે બહુ મોટે પાયે આંદોલન ચાલી રહ્યું છે. તો શા માટે ચાલી રહ્યું છે? તો ઈંધણના ભાવમાં વધતા, બરાબર, ઈંધણ, પેટ્રોલ, જે બધા એમના જે રસાયણો છે એના ભાવ વધ્યા પેટ્રોલના, બરાબર, એના કારણે મોટો ઉગ્ર આંદોલન થયું છે, બરાબર. ઉત્તરી આફ્રિકા મૂળના કિશોરની હત્યા થતાં આક્રમક આંદોલન બન્યું. પહેલાં આંદોલન ચાલુ થયું, એમાં જે ઉત્તર આફ્રિકાનો એક મૂળનો યુવાન હતો એની બર્બરતાપૂર્વક હત્યા થઈ ગઈ, એટલે આંદોલન મોટે પાયે ચાલુ થયું છે. આ પહેલાં 1-2 વર્ષ પહેલાં પણ ફ્રાન્સમાં એક આંદોલન થયું હતું, યલો વેસ્ટ આંદોલન જેને કહેવામાં આવે છે, બરાબર, યલો વેસ્ટ આંદોલન. તો તમને પૂછે ગિલેટ જોન્સ આંદોલન ક્યાં ચાલી રહ્યું હતું, ક્યાં ચર્ચામાં હતું? તો એ ચર્ચામાં હતું ફ્રાન્સમાં. ત્યાર પછી હમણાં ચર્ચામાં હતો નિર્ભયા ફંડ, બરાબર. નિર્ભયા તો તમે બધા જ જાણતા છો, આખી જે દુર્ઘટના બની હતી, બરાબર, જેના કારણે નિર્ભયા ફંડની રચના કરવામાં આવી હતી. તો મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, બરાબર, એને હેઠળ કામ કરે છે નિર્ભયા. કોની હેઠળ કામ કરે છે? મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય. તો દુષ્કર્મમાં પીડિતા નાબાલિગ ગર્ભવતી બાળકીઓ માટે વિસ્તાર, એનો જે કાર્યક્ષેત્ર છે વિસ્તારી દીધું છે. હવે કોના માટે કર્યું છે? દુષ્કર્મ પીડિતા નાબાલિગ ગર્ભવતી બાળકીઓ, જે નાની ઉંમરની બાળકીઓ છે, જે પોતે અત્યારે બાલિગ નથી, એટલે કે 18 વર્ષ ઉપરની નથી, એમની સાથે રેપ થાય છે અને એ દરમિયાન એ ગર્ભવતી બની જાય છે, તો એમનો સમાવેશ, બરાબર, અહીંયા નિર્ભયા ફંડ અન્વયે કરવામાં આવ્યો છે. એમને એક મદદ મળી રહે એટલા માટે. ઉદ્દેશ્ય શું છે? મહિલા સુરક્ષા, સંકટગ્રસ્ત તથા હિંસા પ્રભાવિત મહિલાઓને ત્વરિત સહાયતા તથા સેવા પ્રદાન કરવું. નિર્ભયા ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય જ છે કે એક તો મહિલાઓની સુરક્ષા કરવી તથા સંકટગ્રસ્ત તથા હિંસા પ્રભાવિત મહિલાઓને ત્વરિત સહાયતા તથા સેવા પ્રદાન કરવું, બરાબર. તો તમને આ એક હેતુ છે, પૂછાઈ શકે છે, બરાબર. આ ફંડ અન્વયે વન સ્ટોપ સેન્ટર યોજના 1 એપ્રિલ 2015થી લાગુ પાડવામાં આવી છે, જેમાં હિંસા પ્રભાવિત મહિલાઓને કઈ સુવિધા આપશે? તો પોલીસ સુવિધા આપશે, ચિકિત્સા સહાયતા, કાનૂની મદદ તથા વૈજ્ઞાનિક સામાજિક પરામર્શ
બરાબર, તથા અસ્થાયી આશ્રયની સેવા આપવામાં આવે છે. કાનૂની અને પોલીસની સુવિધા આપવામાં આવે છે. એમની ચિકિત્સા કરવામાં આવે છે, મનોચિકિત્સા કરવામાં આવે છે. રેપ જેવા હૃદયદ્રાવક ઇન્સિડન્ટ્સમાંથી જે વ્યક્તિ પસાર થાય તો એની માનસિક સ્થિતિ શું હશે આપણે સમજી શકીએ છીએ. તો એ માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે એક માનસિક ચિકિત્સક, મનોવૈજ્ઞાનિકને પછી સામાજિક કાઉન્સેલિંગ કરવામાં આવે છે. બરાબર, સાયકોલોજીકલ અને સોશિયલ કાઉન્સેલિંગ જેને કહે છે એ કરવામાં આવે છે. તથા અસ્થાયી આશ્રય આપવામાં આવે છે, ટેમ્પરરી અને આશ્રય આપવામાં આવે છે. ત્યાર પછી ચર્ચામાં છે મિશન વાત્સલ્ય. તો મિશન વાત્સલ્ય કોને અન્વયે છે, કયા મંત્રાલય અન્વયે છે એવું પૂછાઈ શકે. તો મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય. તેનો હેતુ અનાથ તથા બેસહારા બાળકોને દત્તક લેવા તથા તેમના પાલન પોષણમાં મદદ કરવાની એમનો હેતુ છે. તેનો ઉદ્દેશ્ય સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ વિકાસ તથા બાળ સંરક્ષણને પ્રાથમિકતા આપવાનું રોડમેપ તૈયાર કરવાનું છે. બરાબર, તો શું છે ઉદ્દેશ્ય? સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ આપણે જે 17 આગળથી લેક્ચર લઈને આવીશ. આપણે એક સતત વિકાસ લક્ષ્યોનું ટાર્ગેટ પૂરું કરવાનું છે, એચીવ કરવાનું છે. એક સતત વિકાસ લક્ષ્ય એમાંનું એક છે. તો તેનો ઉદ્દેશ્ય સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ વિકાસ તથા બાળ સંરક્ષણને પ્રાથમિકતા આપવાનો છે તથા તે અંગે એક રોડમેપ તૈયાર કરવાનો છે કે આપણે કેવી રીતે એને પ્રાથમિકતા આપી શકીશું. આદર્શ વાક્ય શું છે? તો આદર્શ વાક્ય લીવ નો ચાઇલ્ડ બિહાઇન્ડ. બરાબર, તમને પૂછાઈ શકે કે મિશન વાત્સલ્ય જે શરૂ થયું છે એનું આદર્શ વાક્ય શું છે? તો એનું આદર્શ વાક્ય છે લીવ નો ચાઇલ્ડ બિહાઇન્ડ. કોઈ પણ બાળક પાછળ રહી ના જાય, બાકી ના રહી જાય. બરાબર, તો એનો ફંડિંગ રેશિયો જે હોય નોર્મલ સ્ટેટ માટે 60-40નો રેશિયો. બરાબર, અને પૂર્વોત્તરના રાજ્યો માટે 90-10નો રેશિયો. એટલે જે નોર્મલ હશે તો 60% કેન્દ્ર સરકાર આપશે, 40% રાજ્ય સરકારે ભોગવવાના. અહીંયા 90% સ્પેશિયલ જે સ્ટેટિસ છે, બરાબર, એમને પૂર્વોત્તર રાજ્યો માટે. તો એમાં 90% સરકાર આપશે અને 10% એ લોકોએ જાતે એડ કરવાના રહેશે. આઈ હોપ તો તમને આ બધું. ત્યાર પછી છે સિક્યોર સ્કો. બરાબર, સ્કો જે આપણે જોયું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આપણે જે ચર્ચા કરી એની અંદર એક સિક્યોર સ્કો નામની પહેલ ચાલુ કરવામાં આવી છે. બરાબર, તો સ્કો શાંઘાઈ સહયોગ સંગઠનની વર્ચ્યુઅલ જે મિટિંગ થઈ એમાં PM મોદી દ્વારા સિક્યોર સ્કોનું શરૂઆત થઈ. એની શરૂઆત 2018માં જ થઈ ગઈ હતી. બરાબર, તો સ્કોનો મતલબ શું છે? સ્કોનું જે સિક્યોરનો અર્થ છે સિક્યોરિટી, ઇકોનોમિક, કનેક્ટિવિટી, યુનિટી, રિસ્પેક્ટ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર, તમને પૂછાય કે સિક્યોરમાં નીચેમાંથી કોનો સમાવેશ થાય છે? તો સિક્યોરિટી બધું એમને ભાઈ ઇકોનોમીની જગ્યાએ બીજું કંઈક નાખી દે, સિક્યોરિટીની જગ્યાએ બીજું કંઈક નાખી દે. તો યાદ રાખવાનું સિક્યોરિટી, ઇકોનોમિક, કનેક્ટિવિટી, યુનિટી, રિસ્પેક્ટ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર, સ્કોનો આટલો, સિક્યોરનો આટલો અર્થ થાય. ફરીથી સિક્યોરિટી સુરક્ષા, ઇકોનોમી અર્થતંત્ર, કનેક્ટિવિટી એટલે એકબીજા સાથે જોડાણ, યુનિટી એટલે એકતા, R ફોર રિસ્પેક્ટ અને E ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. બરાબર, તો સિક્યોરનો આટલો અર્થ થાય, તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી ચર્ચામાં હતું, ખૂબ જ ચર્ચામાં હતું એ હતું આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી. એક સંસ્થા છે આંતરરાષ્ટ્રીય, એ ચર્ચામાં હતી. તો શા માટે ચર્ચામાં હતી? તો જાપાનનું જે ફુકુશીમા સંયંત્ર છે, બરાબર, ફુકુશીમા જે સંયંત્ર છે તેમાંથી રેડિયો વિધર્મી પાણી જે હોય, બરાબર, એને સમુદ્ર છોડવા માટે જાપાને પરમિશન માંગી AIEAની. બરાબર, એટલે એને પરમિશન માંગી એટલે ચર્ચામાં આવી ગયું. તો AIEAની સ્થાપના ક્યારે થઈ હતી? તો સ્થાપના 29 જુલાઈ 1957ની સ્થાપના થઈ હતી. હેતુ વિશ્વ જે પરમાણુ ઉર્જા છે એનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવો. બરાબર, વિશ્વમાં પરમાણુ ઉર્જા છે તમને ખબર છે એટોમિક એનર્જી ખૂબ જ ખતરનાક હોઈ જશે. બરાબર, તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી શા માટે બનાવવામાં આવી હતી? વિશ્વ પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવા માટે. પરમાણુ ઉર્જાનો જે સૈન્યનો ઉપયોગ રોકવા માટે. અત્યારે જો કે 1945માં અમેરિકાએ જે જાપાન પર, બરાબર, જે 2 દેશ કયા દેશ છે કોમેન્ટમાં તમે જણાવો, 2 શહેરો પર પરમાણુ વિસ્ફોટ કર્યો ત્યારે મોટા પાયે હાનિ થઈ ગઈ. તો પછી ફરીથી આવું ના બને એ માટે એક આ એજન્સીની સ્થાપના થઈ હતી. દરેક જણ પરમાણુ વિકસાઈ રહ્યા છે પણ આપણી નો ફર્સ્ટ પોલિસી હતી. બરાબર,
બરાબર, એમ ઘણા બધા રાષ્ટ્રો આત્મરક્ષા માટે બનાવી રહ્યા છે, પણ ખૂંખાર આતંકવાદી સંગઠનોના હાથમાં આવી જાય તો બહુ મોટું નુકસાન થાય એવું છે. બરાબર, એટલે આવું ના થાય અને એનો એક વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ માટે આ એજન્સીની સ્થાપના થઈ હતી. એનું મુખ્યાલય ક્યાં છે? ઓસ્ટ્રિયાના વિયેનામાં છે અને જૂનું નામ એનું એટમ ફોર પીસ હતું. એટમ્સ ફોર પીસ એટલે આપણે માત્ર એટમનો જે આપણે ઉપયોગ કરીશું એ આત્મરક્ષા માટે જ, એ સિવાય નહીં. ત્યાર પછી વિશ્વ ઝૂનોસિસ દિવસ. ઝૂનોસિસ એટલે પ્રાણીઓથી થતું. બરાબર, તો 6 જુલાઈ 2023 વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવ્યો. ફ્રાન્સીસી રસાયણશાસ્ત્રી તથા માઇક્રોબાયોલોજિસ્ટ લુઈ પાસ્ચર હતા. બરાબર, એમણે આ દિવસે રસીની શોધ કરી હતી, રેબિઝની રસીની શોધ કરી હતી. ઝૂનોસિસ શું છે? એક સંક્રામક રોગ હોય છે જે વિભિન્ન પ્રજાતિઓમાં ફેલાઈ શકે છે. બરાબર, એટલે ઝૂનોસિસ એટલે કોઈ એક જ એવી અમ્બ્રેલા છે જેની અંદર બધા જ પ્રકારના જાનવરો થતા રોગોનો સમાવેશ થાય છે. બરાબર, જે જાનવરમાંથી માણસમાં કે માણસમાંથી જાનવરોમાં ફેલાઈ શકે છે. એનાથી તમને પૂછાય કે માત્ર જાનવરથી માણસમાં ફેલાય છે, એવું નહીં, માણસમાંથી પણ જાનવરમાં થઈ શકે છે. સપોઝ મારી જોડે કોઈ એક ડોગ છે. બરાબર, હું પાડું છું, ઓલરેડી મારી જોડે એક ડોગ છે, સ્ટ્રીટ ડોગ છે, હું રાખું છું મારી જોડે. તો સપોઝ એને કોઈ રોગ થયો છે, એ મને થાય. બરાબર, એ રોગ મને થયો, હવે હું બીજા કોઈને ત્યાં જાઉં, કોઈનું પાડેલું ડોગ છે અથવા હું બીજા જે અન્ય ડોગ છે હું રોજ ફીડ કરાવું છું સાંજે સવારે, તો એ ડોગને મારાથી થઈ જાય. બરાબર, તો સાયકલ ચાલતી રહે, ડોગ તો હ્યુમન, હ્યુમન ટુ ડોગ, એટલે એનિમલ ટુ હ્યુમન, હ્યુમન ટુ એનિમલ. બરાબર થાય છે. તે કેવી રીતે? બેક્ટેરિયાના પ્રકારમાં હોઈ શકે, તે વાયરસના પ્રકારમાં હોય છે, એટલે વાયરલના પ્રકારમાં હોઈ શકે છે, પરજીવીથી, પ્રોટોઝોઆથી પણ ફેલાય છે. બરાબર, કેવી રીતે? સીધા સંપર્કમાં આવવાથી થઈ શકે, એનો ભોજનથી, એના ધારો કે તમને ખબર હોય તો બહુ ટાઈમ પહેલાં ચેમાચીડિયાના પેલા કેળા ઉપરથી પેલો કયો એક રોગ જોરદાર ફેલાયો હતો. બરાબર, રોગનું નામ યાદ આવતું નથી, એ ચામાચીડિયાના કારણે ફેલાયો હતો. બરાબર, એ પાણી કે પર્યાવરણના માધ્યમથી મનુષ્યમાં આવી શકે છે. તમને પાણીના માધ્યમથી હમણાં એક બહુ મોટો રોગ અત્યારે ચર્ચામાં છે, હું તમને પછીથી જણાવીશ, એ આગળ આવશે. તો આ હતા આપણા 6 અને 7 જુલાઈના કરંટ અફેર. આઈ હોપ તમે બધા સમજ્યા હશો. બરાબર, જે નવા છે મિત્રોને વિનંતી છે કે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરે. ફરીથી આપણે મળીશું નવા લેક્ચર સાથે. ટિલ ધેન, થેન્ક યુ.